લાગે છે કે આમાં ગણેશ ગોંડલ તરફથી પણ વળતો પ્રહાર આવી શકે છે. કદાચ આવે તો પણ એ લોકો શું કરી શકે, એના સ્વભાવ પ્રમાણે, એને અત્યાર સુધીની જે એની કરતૂતો છે એના પ્રમાણે એ મારે કે મર્ડર કરાવે કે એનાથી વધારે જો એ કંઈ ન કરી શકે, ક્યાંયથી એ બંધાયેલા હોય તો પોલીસ તંત્રનો ઉપયોગ કરે, અથવા તો કહેવાય ને કે ગુજસીટો કે હની ટ્રેપ કે એસ્ટ્રોસિટી જેવી ફરિયાદો કરાવડાવે. એનાથી વધારે એનાથી કશું જ ના થાય. રીબડામાં પણ જેવી રીતે ગોંડલમાં નાના ખેડૂતોને દબાવી અને એના ખેતરો પડાવી લેવામાં આવે છે અને મોંઘા ભાવે વેચવામાં આવે છે, એવી રીતે રીબડાની અંદર પણ આ જ પ્રક્રિયા ચાલુ છે. ગુંડા તત્વો દ્વારા આ જ પ્રક્રિયા ખેડૂતો પાસેથી સસ્તા ભાવની જમીનો લઈ લેવી અને પછી જે ઉદ્યોગપતિઓ લેવા પહેલાં આવે એ લોકોને દબાવીને કાઢી નાખવાના, પછી ખેડૂતો પાસેથી સસ્તા ભાવની જમીન લેવાની અને એ જ ઉદ્યોગપતિઓને મોંઘા ભાવમાં વેચવાની, વચ્ચેથી કટકી ખાવાની. તો મારું કહેવાનું એટલું છે કે ગોંડલના જાહેર મંચ ઉપરથી જ્યારે આ લોકો ગોંડલ જૂથવાળા વારે વારે જાહેર મંચ ઉપરથી એવું કહે છે કે અમે અહીંયા કેટલા નાના ખેડૂતોની જમીનો, કબજાવાળી જમીનો મફતમાં છોડાવી દીધી છે, તો રીબડા ગોંડલમાં નથી આવતું તો એને કેમ છૂટ? એટલે સમજવા જેવી વાત છે કે આ બે ગ્રુપ અલગ નથી, પાછળના બારણે બંનેની સાંઠગાંઠ છે. જે વિનુભાઈ સિંગાડાને ઓળખે છે ને એને ખબર છે વિનુભાઈનું મર્ડર શું કામ થયું. વિનુભાઈએ એ સમયે જે કહેવાય ને વિક્રમસિંહ રાણા હતા ને, એ શક્તિ ગેંગના મેમ્બર હતા અને શક્તિ ગેંગનું કામ શું હતું એ બધા જ જાણે છે. લોકોની જમીનો ઉપર કબજો કરવો, નાના ખેડૂતોને દબાવવા, એટલે જે કાંઈ પણ ઘટના થઈ એમાં વિનુભાઈનું નામ ખુલ્યું હતું. પણ વિનુભાઈના પ્રયાસો એ હતા કે આવા કબજાવાળી જગ્યામાં, રાજવાડીની એક જગ્યા હતી એમાં, એ કબજામાં એમાં વિક્રમસિંહ રાણાનો કબજો હતો ને એ વિનુભાઈએ એમાં ઉતર્યા ને એ ક્લિયર કર્યું. એટલે વિનુભાઈની મેન્ટાલિટી એવી હતી કે આપણે આ લોકોને, આવા લોકોના કબજામાંથી બહાર કાઢીને એને ભયમુક્ત કરીએ. બરાબર? તો વિનુભાઈ છે ને લોકોના માટે, સમાજ માટે એને પોતાનો જીવ દીધો, બલિદાન દીધું. અને વિક્રમ રાણાનું જે મર્ડર થયું તો વિક્રમ રાણા કોણ હતા, શું હતા, એ મારા કરતાં વધારે તમે પત્રકારો છો, તમને વધારે ખબર હશે, લોકોને બી ખબર હશે શું છે શું નહીં. બીજું કે વિનુભાઈ સિંગાડાના હત્યારાઓ આજે નિર્દોષ છે, નિર્દોષ છૂટી ગયા છે અને ખુલ્લેઆમ રખડે છે. વિક્રમભાઈના હત્યારાઓ જેલ ભોગવે છે. શું કામ? આજ સુધી ક્ષત્રિય સમાજમાંથી મને કોઈ એવો ફોન નથી આવ્યો કે બેન તમે આ ખોટું કરી રહ્યા છો. જે ફોન આવ્યા છે ને એ ધમકીવાળા આવ્યા છે. ધમકીવાળા ફોન? હા, કે તમારે તારું લોકેશન આપી દે, અમે તને જોઈ લઈશું આ તે, અને મેં લોકેશન આપ્યા બી છે. ક્ષત્રિય સમાજ પણ ઘણા બધા મુદ્દાઓ સાથે મેદાનમાં આવે છે. આ વાયરલ પત્રિકા છે જે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, એમાં ખાસ કરીને તમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે કે જિગીશાબેન પહેલાં પોતાનું પૂર્વજોના મૂળ જુઓ અને પછી બીજાના જવાબ આપો ને એ બધું કરો. આની સાથે સાથે ફેમસ થવા તમે આવી કોન્ટ્રોવર્સી ઊભી કરી રહ્યા છો, રાજકારણમાં આવી રહ્યા છો. હું તો એવા લોકોને પણ કહું છું કે પાટીદાર અનામત આંદોલનનો ઉપયોગ કરીને જે તે જગ્યાએ પોતાના રોટલા શેકી લીધા છે ને, એવા લોકોને પણ કહું છું કે તમે જે કાંઈ છો ને સમાજના લીધે છો, એટલે જ્યારે સમાજને જરૂર પડે ને ત્યારે પડખે ઊભું જ જોઈએ. હું તો આશા રાખું છું કે હાર્દિકભાઈ બી આમાં બોલે અને જ્યારે પણ સમાજને જરૂર પડે ને ત્યારે એ આગળ આવીને પોતાની સુકાની સંભાળે. ભારતીય જનતા પાર્ટી છે ને એ પરિવારવાદની વિરુદ્ધ છે, એ આપણે સૌ જાણીએ છીએ. પણ આ જગ્યાએ પરિવારવાદ કેમ? અને એવો પરિવારવાદ કે ભાઈ એની ઉપર આટલા બધા કેસ છે, એ યોગ્ય નથી, એ લાયકાત નથી ધરાવતા, છતાં પણ એને ટિકિટ. જો નિખિલભાઈ દોંગાની વાત છે ને, તો હું એના કોન્ટેક્ટમાં છું નહીં અને મારે ક્યારે એની સાથે વાત પણ નથી થઈ ને હું ક્યારે એને મળી પણ નથી, એટલે હું એ બાબતે વધારે કંઈ કહી શકું એમ. પણ એ પણ એક જેમ કે તેમના પર પણ ગુજસીટો લાગ્યો તો એ પણ એક ગેંગસ્ટર તરીકે જ એમની પણ છબી છે. નિખિલભાઈ પણ કદાચ મારા ખ્યાલથી આ લોકોની સામે અવાજ ઉઠાવ્યો હતો અને એની ઉપર પણ આવી ફરિયાદો કરવામાં આવી હતી, જેવી રીતે રાજુભાઈ સોલંકી ઉપર પણ થઈ. તો એ કહેવાય ને કે એક અવાજને દબાવવાની એક કોશિશ હતી, એ હું ને તમે બધા જાણીએ છીએ. પણ ગોંડલની અંદર હું એવું માનું છું કે એવા ઉમેદવારને મૂકવામાં આવે જેને સાચા અર્થમાં ગોંડલની જનતા સાથે પ્રેમ હોય. ગોંડલની રાજનીતિથી એકવાર ફરી ચર્ચામાં આવેલા જિગીશાબેન પટેલ ગુજરાત તકના મહેમાન બન્યા છે. ગુજરાત તકના મંચમાં જિગીશાબેન આપનું સ્વાગત છે. આભાર. મારા સાથે મારા સહયોગી ધાર્મિક પણ છે. આજે કરવા છે
ગોંડલને લગતા અને એ સાથે જ રાજનીતિમાં શું ઉથલપાથલ ચાલી રહી છે અને આવનારા દિવસોમાં જિગીશાબેન પટેલ શું નવું કરવા જઈ રહ્યા છે એ તમામ વિષয়ে આપણે વાત કરવાના છીએ. જિગીશાબેન, સૌથી પહેલા રવિવારના રોજ કાલના હવે મોટો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. શું રણનીતિ, શું લાગે છે કે લોકોનો સપોર્ટ તમને મળવા જઈ રહ્યો છે? જે અલ્પેશભાઈએ આહવાન કર્યું છે કે ગોંડલમાં અમે આવી રહ્યા છીએ, તમે પણ પહોંચી રહ્યા છો, શું છે આખું રોડમેપ? બેન, આ કોઈ રણનીતિ નથી. આ એક કહેવાય ને, એક પડકારનો જવાબ છે કે ગોંડલ કોઈના બાપની જાગીર નથી. એટલે જે કંઈ પણ પડકાર ફેંકવામાં આવ્યો કે એક વખત માનું ધાવણ ધાવ્યા હોય તો ગોંડલની અંદર આવીને બતાવજો, તો અમે ગોંડલની અંદર ફરવા જઈએ છીએ. આમાં કોઈ રણનીતિ નથી. અચ્છા, તો લાગે છે કે આમાં ગણેશ ગોંડલ તરફથી પણ વળતો પ્રહાર આવી શકે છે? કદાચ આવે તો પણ એ લોકો શું કરી શકે? એના સ્વભાવ પ્રમાણે, એને અત્યાર સુધીની જે એની કરતૂતો છે એના પ્રમાણે એ મારે કે મર્ડર કરાવે કે એનાથી વધારે જો એ કંઈ ન કરી શકે, ક્યાંયથી બંધાયેલા હોય તો પોલીસ તંત્રનો ઉપયોગ કરે, અથવા તો કહેવાય ને કે ગુજસીટો કે હની ટ્રેપ કે એસ્ટ્રોસિટી જેવી ફરિયાદો કરાવડાવે. એનાથી વધારે એનાથી કશું જ ના થાય. કેટલા લોકો જોડાવાના છે? બેન, જ્યારથી અલ્પેશભાઈએ જાહેરાત કરી છે ને ત્યારથી કન્ટિન્યુઅસ ફોન ચાલુ છે અને તમામ જિલ્લામાંથી લોકોના ફોન ચાલુ છે કે ક્યાં આવવાનું છે, કઈ જગ્યાએ આવવાનું છે, તમે કયો એટલા વાગે અમે લોકો ગાડીઓ લઈને પહોંચી જઈશું. એટલે તમે સમજી શકો છો. અચ્છા, એટલે મોટી સંખ્યામાં કદાચ પાટીદાર આગેવાનોની સાથે સાથે લોકો પણ ધાર્મિક જોડાવાના છે અહીં. કદાચ લાગે છે કે બીજું પણ ગરમાવો આવી શકે છે, કાં તો એ પહેલા જ તમારી અટકાયત કે એવી રીતે પણ કોઈ પગલાં લેવામાં આવી શકે છે? ન થવી જોઈએ. હું તો એવું માનું છું કે ન થવી જોઈએ. અમે તો જાહેરાત કરી છે કે અમે ગોંડલની અંદર ફરવા જઈએ છીએ, અને ગોંડલની અંદર ફરતા કોણ રોકી શકે આપણને? શું કામ રોકે? અચ્છા, ત્યાંની જનતા સાથે શું આપ વાતચીત કરવાના છો? જનતા પણ અમારા સંપર્કમાં છે અને અમારા સપોર્ટમાં છે. જનતા સાથે વાત થયેલી છે? હા, ઘણા બધા ગામોમાંથી ફોન આવ્યા છે. ઓકે, પાટીદારોનો સપોર્ટ મળશે ખરી? 100%. કેમ નહીં? આજે તમે જ વિચારો કે સુલતાનપુરની અંદર જે પડકાર ફેંકવામાં આવ્યો, અને એ પડકાર પછી તમે જ સોશિયલ મીડિયા જોઈ લો, બધાની કમેન્ટ વાંચી લો, કયો પાટીદાર અમારી સાથે નથી? અને ઇવન પાટીદાર જ નહીં, હું તમામ લોકોને, મારા તો મેસેજ ને બધા આવ્યા છે, મને ફોન આવ્યા છે, તમામ સમાજના લોકો અમારી સાથે જોડાયા છે. કારણ કે ત્યાંની ઘટનામાં દલિત સમાજના છોકરા સાથે પણ અન્યાય થયો છે, જાટ સમાજના છોકરા સાથે પણ અન્યાય થયો છે, પાટીદાર સમાજના છોકરા ઉપર પણ અન્યાય થયો છે. અને આ ગોંડલની ઘટના એવી છે કે 18 વર્ણની પીડા છે. એના માટે કોઈ એક પર્ટિક્યુલર એક સમાજને ટાર્ગેટ કરવું ને એવું નથી. એને એ કહેવાય ને કે ઈગો, એક સત્તા બચાવવાની લડાઈ, એક ઈગોની લડાઈ એ લોકો લડી રહ્યા છે. એની સામે કોઈ પણ થાય એની સાથે આ જ સલુક થાય છે. એવી એક ગોંડલની એક રાજનીતિ બની ગઈ છે. પણ બેન, એવું લાગે છે કે સોશિયલ મીડિયા પર સપોર્ટ કરવો, આટલું સમર્થન મળવું એ સોશિયલ મીડિયા પૂરતું હોઈ શકે. કદાચ ત્યાંના લોકોને ડર હોય કે અમે ખુલીને તમારા સમર્થનમાં આવીશું તો કંઈ અમારા સાથે થઈ શકે છે, એવું લાગે છે? જો, એ માટે હું તમને એક વાત કહેવા માંગીશ કે જુનાગઢ જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા થયા ને ત્યારે જુનાગઢના નવાબે જુનાગઢને પાકિસ્તાનમાં ભેળવવા માટેની તજવીજ હાથ ધરી હતી. અને એ સમયે જુનાગઢવાસીઓ ખૂબ જ ભયના માહોલમાં હતા. કારણ કે રાજાની સામે કોણ થાય? ક્રૂર રાજા, એની સામે કોઈ જ ના થાય. સરદાર વલ્લભભાઈ પટેલે એ સમયે આરજી હુકુમતની સ્થાપના કરી અને સ્વતંત્ર સેનાનીઓને જુનાગઢવાસીઓના રક્ષા માટે મેદાનમાં ઉતાર્યા. અને એ સેનાએ જુનાગઢવાસીઓને નવાબના કબજામાંથી બહાર કાઢ્યું અને આઝાદ બનાવ્યું. તો આજે હું તમને એટલું જ કહેવા માગું છું કે 30 વર્ષનો તમે ઇતિહાસ જોઈ લો ગોંડલનો. 30 વર્ષની અંદર જે કંઈ પણ કહેવાય ને કે વિનુભાઈ સિંગાડાનું મર્ડર થયું, નિલેશભાઈ રયાણીનું મર્ડર થયું, પોપટલાખા સોરઠિયાનું મર્ડર થયું, તો આ 2-4 જે ગેંગ છે, જે સક્રિય છે, એના ડરના માહોલના લીધે ગામના લોકો અત્યાર સુધી ડરતા હતા. પરંતુ જે પ્રમાણે અમને ફોન આવે છે એ પ્રમાણે એ લોકો પણ અમારી સાથે છે. અને જેવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલે આરજી હુકુમતને ત્યાં ઉતારી હતી ને એવી જ રીતે અમે તમામ જિલ્લા તાલુકામાંથી અમારે જવું પડશે તો અમે જઈશું. અને એ સિવાય ગુજરાત બહારથી પણ લોકો જોડાશે ને તો પણ નક્કી નહીં. બેન, એક વાત એ છે કે શરૂઆત તો જ્યારથી અલ્પેશભાઈ ઢોલરિયા બોલ્યા હતા કે કોઈ ગોંડલમાં લાવ ન ટપકાવીને એ બધું બોલ્યા ત્યારથી આમ શરૂઆત થઈ હતી, તમે જુઓ તો. પરંતુ જે છેલ્લી બેઠક હતી સુલતાનપુરમાં તેમાં તેઓ જ ગેરહાજર હતા. તમારા જે આંદોલનકારીઓ છે, પાસના આગેવાનો છે, એમની વચ્ચે પણ ચર્ચા થતી હશે કે આ વખતે અલ્પેશભાઈ ના બતાયા. તમને શું સંકેત મળે છે એ બાબત? જો, અલ્પેશ ઢોલરિયાની વાત છે ને ત્યાં સુધી મારું કહેવાનું એટલું જ છે કે જ્યાં સુધી પાટીદાર છે ને ત્યાં સુધી અમારા સમાજનો મુદ્દો છે, અમે મેનેજ કરી લઈશું. એના માટે એ જ્યારે ભવિષ્યમાં એફિડેવિટ કરી અને તમારી સાથે ભળી જાય, એ લોકોની સાથે ભળી જાય ત્યારે એનો મુદ્દો ઉઠાવજો, બાકી અમે મેનેજ કરી લઈશું.
બીજું કે અલ્પેશભાઈ ઢોલરિયાને હું એટલું જ કહેવા માંગુ છું, અને આની પહેલાં પણ મેં કીધું હતું કે જે લોકોએ, જે પાટીદાર સમાજના નેતાઓએ આ લોકોને આગળ કર્યા, માથે બેસાડીને સત્તા અપાવડાવી, એવા જયંતિભાઈ ઢોલ અત્યારે ક્યાં છે? એ પણ અલ્પેશભાઈ કદાચ સમજી ગયા હોય, એવું પણ બની શકે. બીજું કે સુલતાનપુર છે એ પાટીદારનું ગામ છે, અને અલ્પેશભાઈને કદાચ એની સ્ટ્રેટેજી ખબર હશે કે ગામમાં જઈને શું થવાનું છે, એટલે એ ક્યાંક ને ક્યાંક આ ગુનામાં આવવા નહોતા માંગતા કે મારા જ સમાજનું ગામ, મારા જ સમાજના છોકરાઓની સામે પડવાનું, તો હું સમાજને શું મોઢું બતાવું, એવું પણ અલ્પેશભાઈ વિચારતા હોય. પછી વાતચીત થઈ છે એમની સાથે કોઈ? ના, મારે કોઈ વાતચીત નથી થઈ. એક વાત એ પણ છે કે તમે જુઓ કે જ્યારથી એ જાહેરાત થયું કે ભાઈ ગણેશને ચૂંટણી માટે અમે તૈયાર કરી રહ્યા છે, આવનારા 30 વર્ષ સુધી પણ કોઈ ટિકિટ નથી માંગવાની, અમારે એમને ધારાસભ્ય બનાવવાના, એ જાહેરાત થઈ ગઈ. તો શું વાત એ હતી કે ગોંડલ ઘેરવાનું છે, અથવા તો ગોંડલમાં આ વખતે 27માં ફરી વખત એ જ પરિણામ નથી જોઈતું? એ પહેલેથી નક્કી હતું, પણ જાહેરાત વહેલા થઈ ગઈ ગણેશ ગોંડલની, એ માટે થોડું આ જે મૂવમેન્ટ છે એ થોડું પહેલા જોવા મળે. નહીં, જો કોઈ પણ મુવમેન્ટ છે ને એના માટે દર વખતે એવું થાય છે કે ચૂંટણી સમયે નીકળીએ ને એટલે લોકોને મગજમાં એવું આવે કે ચૂંટણી આવે છે, પણ જ્યારે એ લોકો બોલ્યા છે ત્યારે એને પ્રતિકાર આપવો જરૂરી છે, ત્યારે એને પ્રત્યુત્તર આપવો જરૂરી છે. તો મારું કહેવાનું એમ છે કે તમે નક્કી કરવા વાળા કોણ? તમે સર્વે સર્વા છો, તમે ટિકિટ આપવાના છો. અને બીજું કે અત્યારથી મગજ લોકોને ભયના માહોલમાં રાખવાની પેલી તજવીજ હાથ ધરી કે અહીંયા તો આને જ ટિકિટ મળશે. પણ તમે વિચારો તો ખરા યાર, જે માણસની ઉપર આટલા કેસ છે, આટલા ગંભીર આરોપો છે, એમને ટિકિટ આપવાની? અને લોકોને શું આખી જિંદગી દબાઈને જ રહેવાનું છે? ગોંડલની જનતાને આખી જિંદગી દબાઈને જ રહેવાનું છે? 30 વર્ષથી તો આ બધું ભોગવતા આવ્યા છે, હજી પણ આ જ કરવાનું છે? બેન, તમે તો ગોંડલને સારી રીતે ઓળખો છો, તમે શું કહેશો? ગોંડલમાં જેમ કે જયરાજસિંહનું શાસન પણ જોયું છે ને 2 ટર્મ અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટેલા આવેલા મહિપતસિંહનું પણ શાસન, બંને જૂથ અલગ છે. હવે એમની વચ્ચે જે વાતચીત થતી હોય, પણ વાત એ છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિના જે નેતાઓ છે એ શું વિચારે છે બંને જૂથ વિશે, અને ખાસ કરી અત્યારની સ્થિતિ મુજબ એમને શું, કઈ સ્થિતિ અને કયું શાસન વધારે સારું લાગ્યું? બંનેમાં હત્યાઓ થઈ છે, પણ અમારી લડાઈ છે ને અન્યાય સામેની છે અને ગુંડા તત્વો સામેની છે, એટલે હું આમાં બેમાંથી એકને સમર્થન નથી કરતી. બીજું કે જો આ લોકો એકાબીજાની સામે લડતા હોય તો હું તમને એક ઘટના કહું રીબડાની અંદરની. રીબડામાં પણ જેવી રીતે ગોંડલમાં નાના ખેડૂતોને દબાવી અને એના ખેતરો પડાવી લેવામાં આવે છે અને મોંઘા ભાવે વેચવામાં આવે છે, એવી રીતે રીબડાની અંદર પણ આ જ પ્રક્રિયા ચાલુ છે. ગુંડા તત્વો દ્વારા આ જ પ્રક્રિયા ખેડૂતો પાસેથી સસ્તા ભાવની જમીનો લઈ લેવી અને પછી જે ઉદ્યોગપતિઓ લેવા પહેલા આવે એ લોકોને દબાવીને કાઢી નાખવાના, પછી ખેડૂતો પાસેથી સસ્તા ભાવની જમીન લેવાની અને એ જ ઉદ્યોગપતિઓને મોંઘા ભાવમાં વેચવાની, વચ્ચેથી કટકી ખાવાની. તો મારું કહેવાનું એટલું છે કે ગોંડલના જાહેર મંચ ઉપરથી જ્યારે આ લોકો ગોંડલ જૂથવાળા વારે વારે જાહેર મંચ ઉપરથી એવું કહે છે કે અમે અહીંયા કેટલા નાના ખેડૂતોની જમીનો, કબજાવાળી જમીનો મફતમાં છોડાવી દીધી છે, તો રીબડા ગોંડલમાં નથી આવતું, તો એને કેમ છૂટ? એટલે સમજવા જેવી વાત છે કે આ બે ગ્રુપ અલગ નથી, પાછળના બારણે બંનેની સાંઠગાંઠ છે જ. તમે છેલ્લે લાંબા સમયથી એક ચર્ચા એ પણ થતી રહી છે. આ વખતે મેં એક વિડીયોમાં પણ અમે વાત કરી હતી કે છેલ્લા ઘણા સમયથી ચૂંટણીમાં એવું ચર્ચા હતું, ચૂંટણી આવે એટલે રીબડા વર્સેસ ગોંડલ, પણ આ વખતેની હજુ તો વાર છે ચૂંટણી, પણ એ પહેલા જ તે જયરાજસિંહ ગોંડલ ને તેની સામે પાટીદાર સમાજ અને તેના આગેવાનો, એવું અત્યારથી માહોલ બન્યો. આ વખતે રીબડા પિક્ચરમાં નથી એવું લાગી રહ્યું છે. જો આ કોઈ છે ને જૂથવાદની મેટર છે જ નહીં, આમાં કોઈ જાતિવાદ નથી. ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનો મારા સંપર્કમાં છે અને ક્ષત્રિય સમાજ માટે હું તમને વાત કરું ને તો જ્યારે ક્ષત્રિય આંદોલન થયું અને પરસોત્તમ રૂપાલાએ જ્યારે મહિલાઓ માટે જે ટિપ્પણી કરી એ અયોગ્ય હતી, અને એ સમયે પણ તમે કદાચ મારું નિવેદન સાંભળ્યું હશે કે હું એ મહિલાઓના માટે અપમાનજનક જે ટિપ્પણી કરાઈ હતી એના સમર્થનમાં નહોતી, હું એની અગેન્સ્ટ હતી અને મહિલાઓ સાથે ઊભી હતી, ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓ સાથે ઊભી હતી. તો આમાં કોઈ જાતિવાદ આવતો નથી, પરંતુ વારે વારે જે કહેવાય છે ને કે સુલતાનપુરની સભામાં હોય કે એના પછીના નિવેદનો હોય એમાંથી વારે વારે આ ઘટનાને છે ને જાતિવાદ તરફ લઈ જવાની પ્રક્રિયા શરૂ થઈ છે. તો હું આપના માધ્યમથી લોકોને એ પણ કહેવા માંગુ છું, દરેક સમાજને કહેવા માંગુ છું કે આવી કહેવાય ને કે
બે નંબરની વાતો કે આવી તર્કહીન વાતોમાં આવવા કરતાં શાંતિથી સમજજો અને પોતાની બુદ્ધિ ચતુરાઈથી વિચારજો. આ લડાઈ છે એ ગુંડા તત્વોની સામેની છે, કોઈ જ્ઞાતિની વિરુદ્ધની લડાઈ નથી. આ લડાઈ છે અન્યાયની સામેની છે. અને અમે તમને લોકોને, ગોંડલની જનતાને, તમામ સમાજના લોકોને, 18 વર્ણના લોકોને ભયમુક્ત કરવા માટે આ મુહિમ ઉપાડી છે. એટલે મને આશા છે કે આજ નહીં તો કાલ તમારો ડર દૂર થશે અને તમે લોકો અમારી સાથે ઊભા રહેશો. આમાં બેન એ પણ 1 મિનિટ ધાર્મિક એ પણ સમજવું છે કે ગોંડલનો ઇતિહાસ પહેલાથી જ લોહિયાણ રહ્યો છે, ગુંડાગર્દીને બધું ચાલતું આવ્યું છે, તો અત્યારે જ શા માટે આ મુદ્દો ઉપાડવામાં આવી રહ્યો છે? એમાં એવું છે બેન કે જ્યારે 30 વર્ષ પહેલાં જે લોહિયાળ જે જંગ ખેલાણો હતો એ જ્યારે કન્ટિન્યુ હતો ને ત્યારે અમારી ઉંમર બહુ નાની હતી. એટલે અમે એ સમયે સક્ષમ નહોતા કે અમે આનો વિરોધ કરી શકીએ. પરંતુ છેલ્લા થોડા સમયની અંદર તમે જોયું હશે તો 6 મહિનાની અંદર ઘણી બધી એવી ઘટના ગોંડલની તમે જોઈ લો ઉઠાવીને કે ફરી પાછો એકનો એક ઇતિહાસ. કારણ કે હવે કેવું છે કે હવે પેઢી બદલવાની વાત છે, સત્તા ઉપર પોતાની પેઢી બદલવાની વાત છે. એટલે ગોંડલને ભયમુક્ત રાખવાની વાત છે. એટલે ફરી પાછું આવું કંઈક સ્ટાર્ટ થયું છે ત્યાં. તો જ્યારે આ બધી ઘટનાઓ ચાલતી હતી ને એ સમયે વિનુભાઈ સિંગાડાની જન્મતિથિ અને પુણ્યતિથિ 1 મહિનામાં એની જન્મતિથિ હતી, 1 મહિનામાં એની પુણ્યતિથિ હતી. આ થોડાક સમયના ગાળે આવતું હતું. અને મને વિચાર આવ્યો કે વિનુભાઈ સિંગાડા એટલે કે ગોંડલની જનતાને ભય મુક્ત બનાવવા માટે એને ઘણા બધા પ્રયત્નો કરેલા હતા અને એના માટે એને જીવ ગુમાવી દીધો પોતાનો. તો વિનુભાઈ સિંગાડાના વિચારોને જીવંત કરો અને ગોંડલની જનતાને ફરીથી યાદ દેવડાવો કે આપણે આ લોકોના દબાણમાં નથી જીવવાનું, આપણે આપણા હક માટે લડવાનું છે. આપણો હક એ લોકો છીનવી લે છે તો આપણે આ લોકશાહી છે, આ રાજાશાહી નથી. એ લોકોને યાદ અપાવવા માટે થઈ અને મેં ખાલી એટલું એનાઉન્સમેન્ટ કર્યું કે ભાઈ મારે દડવાની અંદર વિનુભાઈની મૂર્તિ મૂકવી છે. અને ઘણા લોકો મારી સાથે પછી જોડાયા. એટલે આપ સમજી શકો છો કે જો કોઈની પીડા જ ના હોય તો કોઈ અવાજ જ ના ઉઠાવે. મારી એક પોસ્ટથી શું ફરક પડી જવાનો હતો? પણ એક નાની એમથી પોસ્ટથી જો આટલો બધો ફરક પડ્યો ને આટલા હજારો લાખો યુવાનો મારી સાથે જોડાણા છે તો એ ઘટનાને તમે સમજી શકો છો. બેન, એક વાત એ છે કે વિનુભાઈ છે તો વિનુભાઈ સિંગાડાને લઈને પણ બોલતા રહ્યા છે લોકો. ઘણા આગેવાનોને એવું કહેવું છે, એ લોકો એવું કહે છે કે ભાઈ વિનુભાઈ સિંગાડા પણ ક્યાં દૂધે ધોયેલા હતા, તેમના પર પણ કેસ હતા. ને વિક્રમ રાણા કેસ છે હત્યા કેસ, એમાં પણ એમનું નામ હતું. પછી જે આખી વાત હતી કે ભાઈ જયરાજસિંહને એમનો આખો બદલો લીધો, આખી જે આપણે જાણીએ છીએ વાત, તો આ બાબતે તમે શું કહેશો? જે વિનુભાઈ સિંગાડાને ઓળખે છે ને એને ખબર છે વિનુભાઈનું મર્ડર શું કામ થયું. વિનુભાઈએ એ સમયે જે કહેવાય ને વિક્રમસિંહ રાણા હતા ને એ શક્તિ ગેંગના મેમ્બર હતા અને શક્તિ ગેંગનું કામ શું હતું એ બધા જ જાણે છે. લોકોની જમીનો ઉપર કબજો કરવો, નાના ખેડૂતોને દબાવવા. એટલે જે કંઈ પણ ઘટના થઈ એમાં વિનુભાઈનું નામ ખુલ્યું હતું. પણ વિનુભાઈના પ્રયાસો એ હતા કે આવા કબજાવાળી જગ્યામાં, રાજવાડીની એક જગ્યા હતી એમાં, એ કબજામાં એમાં વિક્રમસિંહ રાણાનો કબજો હતો ને એ વિનુભાઈએ એમાં ઉતર્યા ને એ ક્લિયર કર્યું. એટલે વિનુભાઈની મેન્ટાલિટી એવી હતી કે આપણે આ લોકોને, આવા લોકોના કબજામાંથી બહાર કાઢીને એને ભયમુક્ત કરીએ. બરાબર? તો વિનુભાઈ છે ને લોકોના માટે, સમાજ માટે એને પોતાનો જીવ દીધો, બલિદાન દીધું. અને વિક્રમ રાણાનું જે મર્ડર થયું તો વિક્રમ રાણા કોણ હતા, શું હતા, એ મારા કરતાં વધારે તમે પત્રકારો છો, તમને વધારે ખબર હશે, લોકોને બી ખબર હશે શું છે શું નહીં. બીજું કે વિનુભાઈ સિંગાડાના હત્યારાઓ આજે નિર્દોષ છે, નિર્દોષ છૂટી ગયા છે અને ખુલ્લેઆમ રખડે છે. વિક્રમભાઈના હત્યારાઓ જેલ ભોગવે છે. શું કામ? એક વાત એ છે, તમે જુઓ કે જ્યારે જયરાજસિંહની વાત આવે ને ત્યારે ઘણી વખત એવું કે 1998 એમને ટિકિટ મળી તો કેશુ બાપાનો હાથ હતો. કેશુ બાપાએ વિચાર્યું કે બાહુબલી સામે બાહુબલી ચાલે. તો એક સમય તો જીપીપીના ગોવર્ધનભાઈ લડ્યા હતા ને હમણાં એક સભાનો વિડીયો પણ મેં જોયો કે ગોવર્ધનભાઈ ઝડફિયાને લઈને પણ નિવેદન આપ્યું હતું. એટલે કે રાજકુમાર ચૌધરી હત્યા કેસ વિશે પણ વાત કરો, પણ એને લઈને લોકો ભેગા થયા હતા ને પાટીદાર યુવક પર હુમલો થયો હતો એને લઈને ભેગા, ત્યારે જયરાજસિંહનું આ નિવેદન હતું. તો તમે શું આ બાબતને લઈને વિચારો, અથવા પાટીદાર સમાજમાં શું વાત છે? ખરા અર્થમાં જયરાજસિંહ જાડેજા પર કેશુભાઈના આશીર્વાદ હતા કે પછી જયરાજસિંહની વિરુદ્ધમાં હતા? જો તમે તમારા સવાલમાં એ બે જવાબ આપી દીધા છે કે જે તે સમયે ત્યાં રીબડા જૂથનું જે કહેવાય ને કે એનો આતંક હતો એમાંથી છોડાવવા માટે કેશુબાપાએ ક્યાંક ને ક્યાંક એમને ટિકિટ આપી. બરાબર? પણ જ્યારે કેશુબાપાને ખબર પડી કે આ મારાથી ખોટું થઈ ગયું છે તો એને ત્યાં ગોરધનભાઈ ઝડપિયાને ઉતાર્યા. પણ ક્યાંક ને ક્યાંક ફરી પાછો એ ડરના માહોલના કારણે ગોરધનભાઈને ત્યાંથી હારવું પડ્યું.
એટલે 2007 સુધી માનીએ કે સારા સંબંધ, પણ ત્યારબાદ કેશુભાઈ ને જયરાજસિંહ વચ્ચેના સંબંધો થોડા બગડ્યા હશે, એટલે 12માં ત્યાં ઉમેદવાર એટલે હું જ્યાં સુધી કેશુ બાપાને ઓળખું છું ને ત્યાં સુધી કેશુ બાપા ક્યારેય પણ એ લોકોના નેતા હતા. કહેવાય ને નાનામાં નાના લોકોના એને કામ કર્યા છે. તમે ઓળખતા ના હોય ને તમે કેશુ બાપા પાસે જાઓ ને તો એવું નહીં કે તમે પછી આવજો ને તમારું કામ થઈ જશે, એવું નહીં. તરત ને તરત બેઠા બેઠા ફોન કરીને એના કામ કર્યા છે. એટલે હું નથી માનતી કે કેશુ બાપાએ જાણતા આવી ભૂલ કરી હોય. અજાણતા જે ભૂલ થઈ એ કેશુ બાપાને જ્યારે રિયલાઇઝ થયું એ સમયે ગોરધનભાઈને એમને ઉતાર્યા. અને કહેવાય ને ગોરધનભાઈ એટલે એ સમયના કઈ જેવા તેવા નેતા નહોતા. એ સમજવું પડે તમારે કે એને ડામવા માટે જે કેશુ બાપાએ જે દાનવને ત્યાં ઊભો કર્યો ને એને જ ડામવા માટે ગોરધનભાઈ ઝડફિયા એટલે એ સમયના એવા કદાવર નેતા હતા કે જે નરેન્દ્ર મોદીને ફાઇટ આપતા હતા અને કેશુ બાપાના રાઇટ હેન્ડ હતા. એમને એણે મેદાનમાં ઉતાર્યા હતા. પણ ક્યાંક કમનસીબે અમારા સમાજની પણ કહેવાય ને કે એટલી ભૂલ કે ભાઈ અમે ગોરધનભાઈને ત્યાંથી જીતાડી ના શક્યા, નતર આ દિવસો ના જોવા પડે. એક વાત કે તમે જુઓ કે જ્યારે કોઈ તમે વાત કરી હમણાં કે ભાઈ હું કોઈ સમાજની વિરુદ્ધમાં, આવું થતું હોય છે. જ્યારે કોઈ એક સમાજની વાત સતત કોઈ વ્યક્તિ કરે ને ત્યારે અન્ય સમાજના લોકોને એવું લાગતું હોય છે કે આ તો અમારા સમાજની વિરુદ્ધમાં. આવું તમે પણ ફેસ કરતા હશો, તમારા બેશક મિત્રો પણ હશે ક્ષત્રિય સમાજના, પણ કદાચ એવા કોઈ વ્યક્તિઓ આપને ફોન કરીને વાત કરતા હશે અથવા તો એ બાબતે આપની સુધી ચર્ચા આવી હશે કે માહોલ આવો બની રહ્યો છે વિરોધમાં. તે બાબતે તમે શું વિચારો છો? જો આજ સુધી ક્ષત્રિય સમાજમાંથી મને કોઈ એવો ફોન નથી આવ્યો કે બેન તમે આ ખોટું કરી રહ્યા છો. જે ફોન આવ્યા છે ને એ ધમકીવાળા આવ્યા છે. ધમકીવાળા ફોન આવે? હા, કે તમારે તારું લોકેશન આપી દે, અમે તને જોઈ લઈશું આ તે. અને મેં લોકેશન આપ્યા બી છે. હું અહીંયાથી જ્યારે ગોંડલ ગઈ હતી આગલે દિવસે મારું લોકેશન આપીને જ ગઈ હતી કે હું ગોંડલની બજારોમાં તમને જોવા મળીશ, અને હું ગઈ હતી, હું રહી હતી, પણ મારા સુધી કોઈ પહોંચ્યું નથી. બીજું કે મેસેજ અને જે કહેવાય ને કમેન્ટ, સોશિયલ મીડિયાની કમેન્ટ્સમાં ઘણા બધા લોકો કહેતા હોય છે. એમાંની એક કમેન્ટ મેં દર વખતે મીડિયાની સમક્ષ કીધી છે અને તમને પણ કહું કે એક કમેન્ટ મને કોઈ ભાઈએ મોકલી હતી કે તમારી વિશે બેન આવું કહે છે, તમારે આના માટે કંઈક કરવું જોઈએ. પણ એમાં એવું લખેલું હતું કે આને ઉપાડીને આનો ગેંગરેપ કરવો જોઈએ. એટલે આવા લોકો એનામાંય છે ને અમારામાંય છે, એવું નથી. એનામાંય છે, અમારામાંય છે. પણ કહેવાનો મતલબ એવો છે કે આને જાતિવાદ તરફ લઈ જવાની કોઈ ભૂલ ના કરશું. હું વારે વારે તમે મીડિયાના માધ્યમથી લોકોને એટલું જ કહું છું કે જે લોકો આ મુદ્દાને જાતિવાદ તરફ લઈ જાય છે, ક્ષત્રિય વર્સિસ પાટીદાર કરવા માંગે છે, એની વાતોમાં આવીને ભરમાશો નહીં. કારણ કે જ્યારે ક્ષત્રિય બહેનો દીકરીઓને જરૂર પડી હતી ને ત્યારે હું જ ઊભી હતી. ત્યારે એ કહેવાય ને ત્યારે જયરાજસિંહ પણ એમની સાથે નહોતા. ત્યારે એને એના રાજકીય ગોલા પર બહુ વાલા લાગતા હતા ક્ષત્રિય સમાજની બહેનોના સન્માન કરતા. એટલે એ પણ તમારે વિચારવું પડશે. આના ઉપરથી મને આ પત્રિકા એક વાયરલ થઈ રહી છે, આપણે એની ચર્ચા કરવાની છે. પણ આ બધાના અપાર્ટ મને એક એ પણ વિચાર આવ્યો, આટલો દબંગ અવતાર ક્યાંથી આવે છે? તમને ડર નથી લાગતો જ્યારે આટલી બધી ધમકીઓ મળતી હોય છે કે આટલું બધું જોઈ લઈશું તોય તમે બિંદાસ જાઓ છો? કેવી રીતે આટલી હિંમત આવે છે? બેન, એ બાબતે મારું માનવું એટલું જ છે કે મૃત્યુ છે ને એ સત્ય છે, અંતિમ સત્ય છે. અને એ જ્યારે આવવાનું છે ને ત્યારે જ આવશે. કોઈના કરવાથી હું મરી જવાની છું એવું તો નથી. મારા નસીબમાં જ્યારે લખ્યું છે ને અહીંયા બેઠા બેઠા લખ્યું છે તો અહીંયા બેઠા બેઠા થશે. એઝ અ મહિલા તમને અમુક ઘણી બધી વસ્તુઓ ફેસ કરવાનું, જેમ સોશિયલ મીડિયા પર કમેન્ટ આવે છે તો જ્યારે તમે ફિલ્ડ ઉપર જાઓ છો, ગ્રાઉન્ડ ઉપર જાઓ છો, તો એ વખતે પણ અલગ અલગ પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવતો હોય. હા, થાય છે. ઘણી વખત એવું થાય છે કે અમે ક્યાંક એના એરિયામાં ફરતા હોય ત્યારે કહેવાય ને નંબર પ્લેટ વગરની ગાડીઓ, કાળા કાચવાળી ગાડીઓ અમારી આજુબાજુ ફરતી હોય છે. અમને ડરાવવાના ધમકાવવાના ઘણા પ્રયત્ન થતા હોય છે. તો શું કામ ડરવાનું? કોનાથી ડરવાનું? કશું જ નહીં. તો અમારી બીક હોય તો કાલે અમે ગોંડલ જતા જ ન હોય ને. વેરી ટ્રુ. હવે મુદ્દા પર આવીશ. ક્ષત્રિય સમાજ પણ ઘણા બધા મુદ્દાઓ સાથે મેદાનમાં આવે છે. આ વાયરલ પત્રિકા છે જે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, એમાં ખાસ કરીને તમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે કે જિગીશાબેન પહેલાં પોતાનું પૂર્વજોના મૂળ જુઓ અને પછી બીજાના જવાબ આપો ને એ બધું કરો. આની સાથે સાથે ફેમસ થવા તમે આવી કોન્ટ્રોવર્સી ઊભી કરી રહ્યા છો, રાજકારણમાં આવી રહ્યા છો. આ સૌથી મેક્સિમમ અમને વિડીયોઝમાં પણ કમેન્ટ આવતા હોય છે અને આ પત્રિકામાં પણ આવી બધી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવે છે. શું કહેશો આના વિશે? પહેલાં તો હું એટલું કહેવા માંગીશ કે હું મારા પૂર્વજોને જ્યારે જોઉં છું ને ત્યારે મને ગર્વ થાય છે કે એણે જે કર્યું ને સમાજ માટે કર્યું, સત્તા માટે નથી કર્યું. એટલે હું એ વાતને વખોડી કાઢું છું. બીજું કે ફેમસ થવાની વાત છે તો શું આ મેટર જ્યારથી માર્કેટમાં આવી ત્યારથી જ તમે મને ઓળખો છો? એની પહેલાં મને નહોતા ઓળખતા? તો ફેમસ થવાની કોઈ વાત જ નથી. આ અવાજ ઉઠાવવાની વાત છે, અન્યાયની સામે લડવાની વાત છે. અને અમે ગમે એટલું કરશે, આ લોકો કદાચ અમને માનસિક રીતે, શારીરિક રીતે, કંઈ પણ રીતે ઈજા કરવાની કોશિશ કરશે અથવા કાયદાકીય રીતે પણ કોઈ કહેવાય ને ખોટા કેસોમાં ભરાવાની કોશિશ કરશે ને તો પણ અમે હલવાના નથી. બેન,
તમે શું માનો જેમ કે સતત સંઘર્ષ રહ્યો છે એટલે આની પહેલાની ચૂંટણીમાં પણ પાટીદાર આગેવાનો બોલતા રહ્યા છે પણ ત્યાં જયરાજસિંહનું શાસન સતત રહ્યું છે. જેમ કે તમે જુઓ તો 12, 17 અને 22માં એટલે 22માં તો એનો મત વધ્યા. મારે એ જાણવું છે કે અત્યારના ત્યાં કોંગ્રેસ ઊણી ઉતરી રહી છે કે જયરાજસિંહ જાડેજા ખરા અર્થમાં એટલા બધા મજબૂત છે કે કોંગ્રેસ મહેનત કરે છે છતાં હારી જાય છે? જો આમાં છે ને હું પક્ષ રિલેટેડ તો નહીં જાઉં પણ જે પ્રમાણે ત્યાં ગોંડલનું આખું કહેવાય ને વસ્તી છે, પાટીદારોની સંખ્યા વધારે છે, બીજા સમાજની ઓછી છે, એ પ્રમાણે હું તમને આખો જવાબ આપું કે અકબર હતા, અકબર જેને કહેવાય ને કે હિન્દુ રાજાઓને પહેલા મારી નાખ્યા, બરાબર, પછી એને હૃદય પરિવર્તન થયું કે હવે હું આ હિન્દુઓનું ઉદ્ધાર કરવા માંગુ છું એટલે એને એના દરબારમાં બધાને કહેવાય ને કે ઉચ્ચ પદ આપ્યું કે હવે જે હું તમારા માટે જ કરું છું, હું તમારા માટે જ લડું છું, હું તમારા સારા માટે કરું છું, એવું કરી અને હિન્દુઓને ભોળવા. પણ મારું કહેવાનું એટલું છે કે જો અકબરને હિન્દુ માટે એટલી બધી લાગણી હોત તો એ મારત શું કામે? એ ઊંચા જ હતા, ઉચ્ચ પદ ઉપર, એના કરતા ઉચ્ચ પદ ઉપર હતા. પણ અત્યારે ગોંડલની પરિસ્થિતિ કંઈક આવી છે, બરાબર. હવે અકબરે જ્યારે હિન્દુ રાજાઓને એને સભામાં ઉચ્ચ પદ આપ્યું હોય તો એ શું કરવાના? મારું પદ ઊંચું છે એમ કરીને બધાને એ જ કહેવાના કે આ અકબર તો અમારા સર્વે સર્વા છે. તમે સમજી શકો છો હું ગોંડલની ઘટના, અને હું કોઈને અકબર નથી કહેતી પણ હું એક ઉદાહરણ તરીકે, સરળ ઉદાહરણ તરીકે સમજાવું છું. બીજું તમે જુઓ કે આજની જે પરિસ્થિતિ છે એમાં હું તમને કહું, ઔરંગઝેબ હતા. ઔરંગઝેબ જ્યારે છત્રપતિ શિવાજીની સામે લડવા આવ્યા ત્યારે છત્રપતિ શિવાજીની સામે એને હિન્દુ રાજાઓને ઉતાર્યા હતા, બરાબર. તો શિવાજીને તો ઔરંગઝેબ કરતા પહેલા હિન્દુ રાજાઓની સામે લડવાનું, પોતાનાની સામે લડવાનું હતું. એટલે આ ઘટનાઓ ઉપરથી તમે સમજી શકો છો. આ અલ્પેશભાઈ ઢોલરિયાને એ બધાને પણ ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ હશે કે જે પેલા મર્ડરો થઈ ગયા છે એ મર્ડર અમારા પણ ન થઈ જાય એટલે ન છૂટકે આનો સાથ આપવો જ પડે એવી ઘટના અત્યારે ત્યાં છે. એટલે એવા આગેવાનોને આગળ કરી કે જે લોકો પાટીદાર સમાજને કંટ્રોલ કરી શકે એવા આગેવાનોને આગળ કરી અને આ લોકો ત્યાં રાજ કરે છે. જો યાર્ડમાં પણ પાટીદાર આગેવાન મૂકવામાં, પછી તાલુકા પંચાયતો, જિલ્લા, અલગ અલગ ને ત્યાં જે સુલતાનપુરની સભા હતી એમાં પણ પાટીદાર આગેવાનો આવ્યા હતા અને બોલતા. ત્યાં સુધી એમણે કહી દીધું કે ભાઈ જે વિરોધ કરે છે એ આવે ને ભાડે ઘર લઈ લે. વાત એ જ કે તમે ત્યાં વિરોધ કરો છો પણ કદાચ ત્યાં પાટીદાર સમાજના આગેવાનો ડરમાં છે એટલે બહાર આવીને વિરોધ નથી કરી શકતા કે પછી ત્યાં એ પ્રકારનો માહોલ નથી? હું જ્યાં સુધી સુલતાનપુરને ઓળખું છું ને, પાટીદાર અનામત આંદોલન વખતે એ ગામે અમને એટલો સપોર્ટ કર્યો છે કે તમે વાત જવા દો, અને અમે ક્યારેય નહીં ભૂલીએ. કોઈ આવી અને તમને ઉશ્કેરે કે કોઈ એની પાસે દબાણ કરીને કંઈ બોલાવે તો અમને ખબર છે એ અમારા માણસો છે, અમારી સાથે જોડાયેલા છે, અમારી યારે દિલથી જોડાયેલા લોકો છે. એની પરિસ્થિતિ શું છે એમ સમજીએ છીએ. આવનાર સમયની પણ અલગ અલગ ચર્ચાઓ થતી રહી છે તો એક વાત આપણે એ પણ જાણવી છે, દર્શકોને ખાસ જાણવી છે કે ભાઈ જિગીશાબેન અત્યારથી બોલીએ 27માં શું ગોંડલની ટિકિટ લઈને જિગીશાબેન જોવા મળશે કે અલ્પેશભાઈ જોવા મળશે કે આમાં જે લડાઈ લડી રહ્યા છે તેમાંની કોઈની તૈયારી? કારણ કે મહેનત કરવામાં આવી રહી છે, હવે જંગ શરૂ થઈ ગઈ તો કંઈક તો હશે ને પાછળ. હું તો એમ કહું છું કે આમાં રાજકારણ લાવો જ નહીં. ભૂતપૂર્વ એમએલએના સમર્થકો અત્યારે જે ત્યાં કહેવાય ને કે બણગા ફૂંકી રહ્યા છે, હું તો એ લોકોને કહેવા માંગુ છું કે તમે છે ને એક હૃદય પરિવર્તન સંમેલન કરી નાખો અને જે હત્યારાઓ છે ને એ હત્યારાઓને આમ પેલી લાઈનમાં બેસાડીને બધા પાસે કસમ ખવડાવો કે અમે અત્યાર સુધી જે કર્યું નહીં હવે નહીં કરીએ, ગોંડલની જનતાના હિત માટે અત્યારે હવે પછીના કાર્યો કરશું, તો અમારે મેદાનમાં ઉતરવાની જરૂર નથી. અચ્છા, વિનુભાઈની વાત નીકળી રહી છે ત્યાં, પણ એની સાથે સાથે રિસેન્ટલી રાજકુમાર જાટનો પણ કેસ છે એ થયો. એ ઘટના શું લાગે છે આવનારા દિવસોમાં દબાઈ જશે કે એના માટે પણ તમે બધા પાટીદાર આગેવાનો છે એ લડત આપશો? અન્યાયની સામે અમારી લડત છે અને તમામ સમાજ માટેની લડત છે, તો રાજકુમાર જાટ માટે અમે મેદાને ઉતરશું. એટલે કઈ એના માટે કઈ આગળ પ્લાનિંગ? કેમ કે હજી સુધી તો આ મુદ્દો હવે એવું લાગી રહ્યું છે કે દબાતો જઈ રહ્યો છે. ના, મને નથી લાગતું એવું, કારણ કે જે પરિવારે પોતાનો પુત્ર ગુમાવ્યો છે, જે યુવાન કહેવાય ને કે યુપીએસસીની તૈયારી કરતો હતો, અને એની વિચારધારા તમે વિચારો કે યુપીએસસીની તૈયારી કરતું હોય એની વિચારધારા કોઈ દિવસ પેલી હોય? એ સમાજ માટે કેટલું બધું કરવા માંગે. માનસિક કહેવામાં આવી રહ્યા છે. હા, ના તો એ યુપીએસસીની તૈયારી ના કરતા હોય. એના રિઝલ્ટ હું તમને બતાવું ભાઈ, એના તમે રિઝલ્ટ જોશો તો તમને લાગશે કે કેટલો હોનાર છોકરો. એટલે આવનારા દિવસોમાં કઈ આંદોલન ગોંડલમાં થશે? કેમ કે રાજસ્થાનમાં તો તમે ગયા, એમના ફેમિલી મેમ્બર્સને મળ્યા, અને આયા પછી અહીં શું રણનીતિ રહેશે? હાઈકોર્ટની અંદર અત્યારે સીબીઆઈ તપાસની માંગણી ચાલી રહી છે. જોઈએ
શું એનું રિઝલ્ટ આવે છે એના પછી પરિવાર જે પ્રમાણે કહેશે એ પ્રમાણે અમે એની સાથે ઊભા છીએ. એક બે સવાલ વધુ છે કે જો તમે છેલ્લે અમે જ્યાં સુધી એક તમામ દર્શકોને પણ ખબર છે, આપણે એક વિડીયો પણ બનાવ્યો હતો કે ભાઈ જિગીશાબેન છે કોણ, ક્યાંથી એમની ચર્ચા શરૂ થઈ હતી કે પાટીદાર અનામત આંદોલનની હું વાત કરી રહ્યો છું. પણ ત્યારે એક વાત અમે કહી હતી કે તમે એનસીપીમાં રહ્યા, પ્રદેશ પ્રમુખનો તમે હોદ્દો નિભાવ્યો અને ત્યારબાદ રાજકારણથી દૂર થયા, આજની તારીખે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે નથી જોડાયેલા. તો પછી આજે પણ તમે ખુલાસો કરો કે એવું તો શું થયું કે તમે પછી કોઈ પોલિટિકલ પાર્ટીમાં ના જોડાયા ને ત્યાં સુધીની વાત અમને મળી કે ભાઈ ગોંડલમાં અમે કહેશું તે ઉમેદવાર આવશે, અમારે તો ચૂંટણી લડવાનો એટલો રસ પણ નથી. તો એ બાબતે જણાવશો કેમ રાજકારણથી એટલી દૂરી? મને ભાઈ જ્યારે હું પાટીદાર અનામત આંદોલનમાં હતી ને એ સમયે ઓફર હતી એનસીપીની, અને એ સમયે માહોલ એવો હતો કે ભાજપથી લોકો કંટાળેલા હતા પણ સામે મજબૂત વિપક્ષ નહોતો, અને ત્યારે અમારી પણ મેચ્યોરિટી એટલી બધી નહોતી. એટલે સમાજને એક નવો માર્ગ ચીંધાડવા માટે કે ભાઈ એવું નથી જરૂરી કે ભાઈ તમે આ પક્ષ નહીં તો આ જ પક્ષમાં જાઓ, તમે એક નવી દિશા પણ તમે ચિતરી શકો છો. પણ જ્યારે એ પક્ષમાં જોડાય એના પછી મને પોતાને એવું લાગ્યું કે હું રાજકારણની માણસ જ નથી. કારણ કે એમાં કહેવાય ને મને સાચું બોલવા જોઈએ, જેવું હોય એવું મોઢે કહેવા જોઈએ. અને એ સમયે મને એવું લાગ્યું કે ભાઈ રાજકારણ મારા માટે બન્યું નથી, હું રાજકારણ માટે નથી બની. એટલે મેં સામાજિક મારી લડાઈ ચાલુ રાખી. અને જોકે એનસીપીમાં પણ અમે જ્યારે હતા ત્યારે જુનાગઢની એક મહાનગરપાલિકાનું ઇલેક્શન આવ્યું હતું. કોંગ્રેસના એના કહેવાય ને એની ટિકિટો પણ એક પણ સીટ નથી આવી ને ત્યારે અમે એનસીપીની 4 સીટ લઈને ત્યાં વિપક્ષમાં બેઠા હતા. એટલે હાર્દિક પટેલની સાથે તમે હતા, સપોર્ટ કરતા હતા, એ વખતે લાઇમલાઇટમાં આવ્યા અને હવે ગોંડલનો મુદ્દો ઉપાડ્યો ત્યારે હતા. ફરી એકવાર એવું લાગી રહ્યું છે કે પાટીદાર આગેવાનો તમારી સાથે જોડાશે? પાટીદાર પહેલા તો હું તમને આગેવાનોની વ્યાખ્યા કહી દઉં કે મારા મને આગેવાનો એ લોકો છે કે જે સમાજ માટે લડે છે, એસી ઓફિસમાં બેસીને નહીં. જ્યારે સમાજને જરૂર પડે છે ત્યારે સાચા અર્થમાં સમાજની પડખે ઊભા હોય ને એવા લોકોને હું આગેવાન માનું છું. એ જાણે નાનામાં નાના ગામડાનો નાનામાં નાનો કાર્ય કરતા હોય ને તો પણ એ અમારા આગેવાન છે. શું કામ? કારણ કે એને સંભાળી છે જવાબદારી કે ભલે હું વધારે નહીં તો કાંઈ નહીં પણ બે લોકોનું તો સારું કરીશ. પણ આગેવાનો ઠીક છે, સમાજના તમામ લોકો, અને ઇવન મારા સમાજના નહીં તમામ સમાજના લોકો અમારી સાથે જોડાયા છે. અને હું નથી કહેતી, તમે પોતે જોઈ શકો છો મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી તમે જ જોઈ શકો છો. બેન એક વાત છે કે આમ તમે જુઓ કોઈ મોટી ઘટના બને ને પાટીદાર સમાજનો દીકરો હોય કે દીકરી સાથે અન્યાય થયો તો પાસના આગેવાનો ભેગા થઈ જાય. હવે એ આંદોલનને આટલો સમય થયો પણ આજની તારીખે પણ આંદોલનકારીઓ ભેગા થઈ જાય છે. તો આની પાછળ શું કોઈ એક વ્યક્તિ છે, કોઈ મોભી છે કે જે તમામ લોકોની સાથે આજે પણ સંકલનમાં છે? પાસ છે ને એ અમારો પરિવાર છે, અને પરિવારના કોઈ પણ માણસ ઉપર કંઈ પણ ક્યાંય આંગળી થાય, ક્યાંય ચાળો થાય તો એમાં અમે ના સહન કરી શકીએ. હું તો એવા લોકોને પણ કહું છું કે પાટીદાર અનામત આંદોલનનો ઉપયોગ કરીને જે તે જગ્યાએ પોતાના રોટલા શેકી લીધા છે ને એવા લોકોને પણ કહું છું કે તમે જે કાંઈ છો ને સમાજના લીધે છો. એટલે જ્યારે સમાજને જરૂર પડે ને ત્યારે પડખે ઊભું જ જોઈએ. એટલે જે કોઈ અલગ અલગ પોલિટિકલ પાર્ટીમાં ગયા, જેમ કે હાર્દિકભાઈ ભાજપમાં ગયા, જીત્યા, અલ્પેશભાઈ આપમાં ગયા હતા પણ હારી ગયા, એમ અલગ અલગ લોકો જેમ ધાર્મિકભાઈ પણ લડ્યા હતા પણ હારી ગયા હતા. તો એમને માટે પણ તમે શું કહેશો કે ભાઈ એ લોકો જે તે સમયે તેમને સપોર્ટ કર્યો હતો પણ આજની તારીખે, કારણ કે હાર્દિકભાઈ કદાચ મને લાગે પાસના આગેવાનોના સંપર્કમાં હશે પણ ખુલીને બોલતા નથી લાંબા સમયથી. તમારે એ પ્રશ્ન તો હાર્દિકભાઈને જઈને પૂછવો જોઈએ. હાર્દિકભાઈને અમે પૂછીશું, તમે કહો. હું તો આશા રાખું છું કે હાર્દિકભાઈ બી આમાં બોલે, અને જ્યારે પણ સમાજને જરૂર પડે ને ત્યારે એ આગળ આવીને પોતાની સુકાની સંભાળે. અમારે એ પણ સમજવું છે કે જયરાજસિંહ અને ગણેશ ગોંડલની રાજનીતિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? શું એક સારા નેતા આવનારા દિવસોમાં બની શકશે કે અત્યારે આપની પરિભાષા ગણેશ ગોંડલ માટે શું રહેશે? પહેલાં તો બેન હું એ કહું કે હત્યારાઓ ક્યારેય છે ને સમાજ માટે સારા હોતા નથી. અને એમાં તમે જુઓ ને તો બંને લોકો ઉપર, જેના બેના તમે નામ લીધા એ બંને ઉપર કેસ ચાલુ છે, અને અઢળક કેસ ચાલુ છે. એનો મિજાજ, એનો સ્વભાવ, એની પરવરિશ જ કદાચ એવી રીતે થઈ છે. એટલે હું નથી માનતી કે એ સારા નેતા બની શકે. કારણ કે તમે વિચારો કે 22 તારીખે ભારતની અંદર જે કંઈ ઘટના બની એ ભારત માટે કાળો દિવસ હતો. પહેલગાંવની અંદર જે આતંકવાદી હુમલો થયો, અને એ જ દિવસે રાત્રે જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે આપણા એ, અને એના સિવાયના તમામ નેતાઓ જ્યારે પોતાનો પ્રોગ્રામ કેન્સલ કરી અને શ્રદ્ધાંજલિ પાઠવતા હોય એવા સમયે સુલતાનપુરની અંદર સભા કરી અને આઈસ્ક્રીમ પાર્ટીની મિજબાની થતી હતી. એટલે તમે વિચારી શકો
તમે વિચારી શકો કે એ નેતા બનવા યોગ્ય છે કે નથી. અને હું તો એમ કહું છું કે જે કહેવાય ને જે ભાષણ પણ કર્યું છે ને એમાં એની મેચ્યોરિટી નથી લાગતી. પણ મારું તો ગણિત એવું છે કે ભારતીય જનતા પાર્ટી છે ને એ પરિવારવાદની વિરુદ્ધ છે, એ આપણે સૌ જાણીએ છીએ. પણ આ જગ્યાએ પરિવારવાદ કેમ? અને એવો પરિવારવાદ કે ભાઈ એની ઉપર આટલા બધા કેસ છે, એ યોગ્ય નથી, એ લાયકાત નથી ધરાવતા, છતાં પણ એને ટિકિટ, છતાં પણ એના હાથમાં સત્તા આપવામાં આવે. શું કામ? 2027માં જો તમને ઓફર કરવામાં આવે ચૂંટણી લડવાની, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી, તમારા મતે કઈ પાર્ટીમાં તમે જવાનું પસંદ કરશો? હું તો ઈચ્છું છું કે આ લોકો એનું હૃદય પરિવર્તન કરી, એક સંમેલન કરીને હૃદય પરિવર્તન કરી નાખે. અને અલ્પેશભાઈ ઢોલરિયાને જ હું તો કહું છું કે એક સંમેલન તમે બોલાવો ને આ લોકો પાસે પ્રતિજ્ઞા લેવડાવો કે આજ પછી આપણે આ ખૂની ખરાબ આ ખેલમાં પડવું નથી, લોકોના હિત માટેના કાર્યો કરવા છે, ગોંડલના વિકાસ માટેના કાર્યો કરવા છે, તો અમારે આ બધું કરવાની જરૂર જ નથી. બેન, છેલ્લા 2 સવાલ પૂછી લો. એક થોડી વાત આપણે લોહિયાળ ઇતિહાસની વાત આવી, તો એક વાત એ પણ છે કે આ 2-3 મહિના પહેલાની વાત છે કે સોશિયલ મીડિયામાં એક વસ્તુ શરૂ થઈ હતી. કેટલા બધા લોકો સોશિયલ મીડિયામાં નિખિલ ડોંગા વિશે લખી રહ્યા હતા, કહી રહ્યા હતા કે ભાવિ ગોંડલના ધારાસભ્ય. તમે એ બાબતને લઈને, કારણ કે અલ્પેશભાઈ તમારી સાથે છે, અલ્પેશભાઈ તો ખુલીને કહે છે કે ભાઈ હું નિખિલભાઈનો મિત્ર છું ને નિખિલભાઈ લડે તો મારો તો સપોર્ટ હોય. જો નિખિલભાઈ ડોંગાની વાત છે ને તો હું એના કોન્ટેક્ટમાં છું નહીં, અને મારે ક્યારે એની સાથે વાત પણ નથી થઈ ને હું ક્યારે એને મળી પણ નથી. એટલે હું એ બાબતે વધારે કંઈ કહી શકું એમ. પણ એ પણ એક જેમ કે તેમના પર પણ ગુસ્સી ટોક લાગ્યો તો એ પણ એક ગેંગસ્ટર તરીકે જ એમની પણ છબી છે. નિખિલભાઈ પણ કદાચ મારા ખ્યાલથી આ લોકોની સામે અવાજ ઉઠાવ્યો હતો અને એની ઉપર પણ આવી ફરિયાદો કરવામાં આવી હતી, જેવી રીતે રાજુભાઈ સોલંકી ઉપર પણ થઈ. તો એ કહેવાય ને કે એક અવાજને દબાવવાની એક કોશિશ હતી, એ હું ને તમે બધા જાણીએ છીએ. પણ ગોંડલની અંદર હું એવું માનું છું કે એવા ઉમેદવારને મૂકવામાં આવે જેને સાચા અર્થમાં ગોંડલની જનતા સાથે પ્રેમ હોય, સાચા અર્થમાં ગોંડલની જનતાનો ઉદ્ધાર કરવા માંગતા હોય, અને એ પાર્ટી નક્કી કરશે. આજે અલ્પેશભાઈ ઢોલરિયા કહે છે કે 30 વર્ષ સુધી અહીંયા અમારે ગોંડલમાં તો ગણેશ જ ચાલશે, એવી રીતે હું પણ ના કહી શકું કે અહીંયા તો આ જ માણસ મુકાશે. એ પાર્ટીનો નિર્ણય છે, પાર્ટી કરશે. એક વખત આપણે જ્યારે ચર્ચા કરી ત્યારે આપણને એવું થાય કે ગોંડલમાં આપણે એવું વિચારીએ કે ગોંડલમાં કોઈ એવો વ્યક્તિ ના હોય કે જેની ક્રાઇમ હિસ્ટ્રી ના હોય, એવો વ્યક્તિ હોય કે જે એજ્યુકેટેડ હોય, પણ સામે લોકો એવી પણ દલીલ કરે કે શું એ જીતી શકશે? જેમ કે ધીરાજસિંહ આટલા પોતે બાહુબલી નેતા તરીકેની છબી છે, તેની સામે થોડોક તો ચહેરો જોશે ને કે મજબૂત હોય, સામદામ દંડ ભેદ જાણતો હોય. લોકો ઈચ્છે છે, એનું રીઝન તમને કહું કે 2017માં કદાચ એનસીપી માંથી ચંદુભાઈ વઘાસિયા જીતીને આવ્યા હતા, 2007માં. હા, સોરી. તો ચંદુભાઈ વઘાસિયાની કોઈ એવી હિસ્ટ્રી હતી નહીં. એટલે લોકો તો ક્યાંક ને ક્યાંક ઈચ્છે જ છે કે અહીંયા સારા નેતાઓ મુકાય, સારા ઉમેદવારો મુકાય અને એ જીતે. પણ મેં તમને કીધું એ પ્રમાણે કે આટલા વર્ષોથી ચાલતી આવતી એ લોકોની જે પ્રક્રિયા છે કે મારવું ને મારી નાખવું ને તમે એની સામે થાવ, તમે એની સામે અવાજ ઉઠાવો તો પોલીસ તંત્રને જીબીને તો કામે લગાડી દેવું ને એ બધી જે નીતિ છે ને એનાથી ક્યાંક ને ક્યાંક લોકો ડરેલા છે. તમારા મતે કોઈ છે એવો ચહેરો બેન જે આમના સામે ઊભો રહે અને ગોંડલની આ 3 વર્ષ, હજી તો ચૂંટણીના ઘણો સમય છે, એ 3 વર્ષની અંદર લોકો નક્કી કરશે કે કોણ એના માટે લડ્યું છે, શું છે શું નહીં. લોકો જે કહેશે અને પાર્ટીને યોગ્ય લાગશે એ ચહેરાની નિમણૂક થાય. બેન, છેલ્લો સવાલ. એક વાત એ પણ અમે સાંભળી હતી કે જે તમે ખોડલધામ સાથે જોડાયેલા તે સમય દરમિયાન 2024ની લોકસભા ચૂંટણી ગાંધીનગર લોકસભાનો એક પ્રશ્ન આવ્યો હતો અને તમે એવું કહ્યું હતું કે ભાઈ સોનલબેન પટેલનો વિરોધ તો નહીં કરવામાં આવે ને એવો કોઈ આદેશ હતો કે ભાઈ અમિત શાહને સમર્થન આપો. એ વાત શું હતી ને એ બાબતે થોડું દર્શકોને કહેશો? જો આમ તો એ વાત જૂની થઈ ગઈ છે અને એ બાબતે હું મારા સમાજના આગેવાનોને ઘણી બધું કહેવાય ને ખીજાઈ ચૂકી છું. ક્યારેક વડીલો ખોટા હોય તો બી બોલવું પડે. એટલે હું એ બાબતે બધું કહી ચૂકી છું, આગેવાનો સમજી પણ ગયા છે. અને છતાંય હું આગેવાનોને તમારા માધ્યમથી એટલું કહેવા માંગીશ કે જ્યારે સમાજને જરૂર હોય ને ત્યારે તમે અમારી સાથે હોવ તો અમે તમારી સાથે જ છીએ અને તમારી રિસ્પેક્ટ જ કરીએ છીએ. બસ ખાલી વિનંતી એટલી છે કે સમાજના સંગઠનનો ઉપયોગ પોતાના રોટલા શેકવા માટે ના કરશો. તો આ હતા જિગીશાબેન પટેલ. જિગીશાબેને આખી તેમની જે વાત હતી એ પહેલેથી જણાવી. ગોંડલ વિશે તો સતત ચર્ચાઓ થતી રહી છે ને ભવિષ્યમાં પણ થતી રહેશે. એના ભૂતકાળના મર્ડર કેસ હોય, ભૂતકાળની આખી પોલિટિકલ હિસ્ટ્રી હોય, લોહિયાળ ઇતિહાસ હોય તેને લઈને. પણ હવે એ સમય આવી ચૂક્યો છે કે જ્યાં
ગોંડલમાં પાટીદાર આગેવાનો પાટીદાર આંદોલનકારીઓ જઈ રહ્યા છે. વાત ખાલી મને લાગે ત્યાં સીમિત નથી, ભવિષ્યમાં ત્યાં સંમેલન મળે ને પાટીદાર સમાજનું તો પણ નવાય નહીં. જોઈએ શું થાય છે, પૂછીશું આગળ આગેવાનોને આપણે. જિગીશાબેન, આપ અમારે ત્યાં આવ્યા, ધન્યવાદ આપનો. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. આપ પણ ગુજરાત તક જોતા રહેજો, ગોંડલના સમાચાર આપના સુધી પહોંચાડતા રહીશું. ધન્યવાદ.